સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ તથા અધ્યાપક ડૉક્ટર ધારા દોશી વિદ્યાર્થીઓ દ્વારા બાળકોનો વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ અથવા વ્યસન તેમને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે તેવો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેમાં બાળકો પર મોબાઈલ ફોનની અસર માનસિક અને શારીરિક નુકસાન પહોંચાડી રહી છે તેવા તારણો સામે આવ્યા હતા. આ તકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણે સમગ્ર સર્વેની વિસ્તારપૂર્વકની માહિતી પૂરી પાડી હતી. હું પ્રોફેસર યોગેશ જોગસણ, અધ્યક્ષ મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર રાજકોટ. અમારા પીએચડીની બે વિદ્યાર્થીની વરુ જિજ્ઞા અને ગોંડલિયા હર્ષા મારા અને અમારા અધ્યાપક ડૉક્ટર ધારા દોશીના માર્ગદર્શનમાં ગ્રામ્ય કક્ષાના બાળકોની અંદર એ કેવા પ્રકારનું મોબાઈલનું વળગણ છે એ સંદર્ભે સર્વે કરવામાં આવેલો અને લગભગ 2700 આજુબાજુના બાળકોની મુલાકાત લઈ અને જોયું તો શહેરના બાળકોની સમાન જ ગામડાના બાળકોની અંદર પણ જુદા જુદા પ્રકારનું મોબાઈલનું વળગણ છે. એમાં ખાસ કરીને જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો લગભગ 76% બાળકો જે છે એ કોઈને કોઈ રીતે એ મોબાઈલ તરફ એ આકર્ષિત થતા હોય છે અને મોબાઈલ ન આપવામાં આવે તો ઘણા બાળકો જે છે રડવા માંડે એ પ્રકારની પણ બાબત છે. અને એને અમુક બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું સર્વે અમારા વિદ્યાર્થીઓ પૂછ્યું કે તમને મમ્મી ગમે કે મોબાઈલ, તો એમાંથી લગભગ 50% ઉપર બાળકો એવું કહેલું કે અમને મોબાઈલ ગમે છે. તો બાળકોની અંદર આ જે પ્રકારનું વળગણ છે એ વળગણ ઓછું થાય એ માટેના પ્રયાસો એ જો માતા પિતા અને સમાજ દ્વારા અને શિક્ષકો દ્વારા કરવામાં આવે તો બાળકોની અંદરનું આ મોબાઈલ વળગણ એ દૂર થઈ શકે અને આપણે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત જે રમતો છે એ રમતો ઉપર બાળકોને એ પાછા લાવી શકે. ખાસ 3 જિલ્લાઓનો રાજકોટ જિલ્લો એમાં સમાવેશ છે અને ખાસ અમારે ગ્રામ્ય વિસ્તાર ખાસ લેવો હતો કે ગામડાના બાળકોની અંદર કેવા પ્રકારની બાબત છે, તો એમાં ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં લગભગ 2700 બાળકોનો સમાવેશ કરેલ અને એની ઉંમર જે છે એ 2.5 થી લઈને 11 વર્ષ સુધીની અમે સીમિત કરેલી અને એ વર્ષના એ ઉંમરના બાળકોની અંદર તો 2.5 વર્ષનું બાળક જે છે અમને તો એક વિડીયો મળેલો કે 2.5 વર્ષનું બાળકને એને મમ્મી જે છે મમ્મી એ ત્યારે જ જમાડી શકે છે જ્યારે બાળક એ સાઈડમાં કાર્ટૂન જોતું હોય અથવા તો એને કોઈને કોઈ પ્રકારની બાબત જો એની પાસે કરાવી હોય, બાળકને સ્માઇલ અપાવવું હોય અથવા તો બાળકને ડાન્સ કરાવવો હોય તો એની પાસે મોબાઈલ એને આપવો એ અનિવાર્ય બનતું હોય છે. તો આ બાબતે જે કહે કે બાળપણથી જ બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ જે આવે છે તે ક્યાંક ને ક્યાંક એ બાળકના વિકાસમાં, બાળકના માનસિક વિકાસમાં, સામાજિક વિકાસમાં, શારીરિક વિકાસમાં એ નુકસાન એ કરી શકતું હોય. ખાસ કરીને બાળકને નાનપણથી જ ના સાંભળવાની એ આદત હોતી નથી. માતા પિતાને એ પ્રકારનું સામાજિકરણ કરેલું હોય છે. કેટલાક બાળકોને કે જે કોઈ પણ ચીજ માંગે છે અને આપી દે છે. ખાસ કરીને બાળક મોબાઈલ તરફ એટલે જ આકર્ષિત થાય છે કે માતા પિતા એની હાજરીમાં જ મોબાઈલની અંદર ગેમ રમતા હોય અને એટલે બાળક આકર્ષિત થાય છે. બાળક જ્યારે માંગે છે ત્યારે માતાને એનું પોતાનું જે કામ કરવાનું હોય છે તો એને એમ થાય કે ભલે કલાક 1.5 કલાક બાળક એમાં રહે ત્યાં સુધી હું મારા ઘરકામ બધા પતાવી દઉં. તો આ પ્રકારની ગરજને કારણે માતા પિતા એ બાળકોને મોબાઈલ શરૂઆતમાં આપતા હોય છે અને પછી બાળક એનું ટેવાઈ જાય છે અને ટેવાઈ ગયેલા બાળકની જ્યારે જીદ પૂરી નથી થતી ત્યારે એ બાળક કોઈને કોઈ પોતાને અથવા તો માતા પિતાને કે સમાજને નુકસાન થયું પગલું ભરી લેતો હોય છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક એ આપણા સામાજિકરણ જે છે જવાબદાર. અમારે મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હલ્લોકે એવું કીધેલું છે કે ભાઈ 6 થી 12 વર્ષ જે છે ટોળકીની વય છે, એટલે કે એ ઉંમરના બાળકો જે છે એ એક બાળક બીજા બાળકની સાથે ભેગું થશે તો એનું સોશિયલાઇઝેશન એટલે કે સામાજિકરણ મજબૂત થશે. તો ખાસ તો આ ઉંમરના બાળકો જે છે કે જે નાની ઉંમરના છે એ બીજા બાળકની સાથે રમે, શેરીમાં જાય તો એનું શારીરિક સૌષ્ઠવ વધશે. એટલે કે એને જે આપણી જે બાહ્ય રમતો જે છે, શેરી રમતો જે છે એને શીખવવી જોઈએ, એ માટે એને પ્રેરણા આપવા જોઈએ. બીજા બાળકોની સાથે હળે ભળે એ માટે પણ એને પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ કરીને માતા પિતાએ અને શિક્ષકોએ બાળકોને પ્રેમપૂર્વક આદત છૂટે એ માટે બાળકને પ્રેમ જોઈએ છે. આ પહેલાનો એક અમારો પ્રયોગ હતો કે એમાં 2 વસ્તુ હતી. એક બાજુ મોબાઈલ હતો ને એક બાજુ પ્રેમથી બાળકને મેં બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો એવી થોડીક ટ્રેનિંગ આપી તો બાળકો પ્રેમથી જ્યાં બોલે ત્યાં દોડીને જતા હતા. પણ માતા પિતા જે અથવા તો પરિવારના સભ્યો એ બાળકોને પૂરતો સમય નથી આપતા. તો તમારા માધ્યમથી હું એ પણ કહેવા માંગીશ કે બાળકોને જો માતા પિતા અને પરિવારના સભ્યો પૂરતો સમય આપશે તો આ પ્રકારની જે એની વલ્ગારિટી છે અથવા તો આ પ્રકારની મોબાઈલ પ્રત્યેનું જે અતિશય આકર્ષણ છે એ આકર્ષણને આપણે ઘટાડી શકીએ.